ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજા જ રહેવાનું હોય ને. અને પેલા વાળા વ્લોગ માં તમને ખબર હશે કે અમે લોકો અશ્વિનભાઈ ના ઘરે આવ્યા હતા કેમ કે એનો મેરેજ છે. અત્યારે જો અમે બે ગઈ લક્ઝરી માં, અત્યારે જવાનું છે આપડા લગ્ન માં. રજા શું કહીએ વાંધો ને. આ બાજુ ક્રિશભાઈ શું હાલે? દ્વારકાધીશભાઈ એમ ને ઓકે ભાઈ, જય દ્વારકાધીશ. તો હાલો અત્યારે આપણે નીકળી અશ્વિનભાઈ ના લગ્ન માં લક્ઝરીમાં. તો બાકી છેલ્લે બે ગયા છીએ આપડા બંને જો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો વ્લોગ માં. વાઈને તો બે હતા બે ગયું પણ પાણી પીવાનું એમ વેત નથી જતો સમજો. ઉપર બંકા બેઠા હા, બંકા बाकाजी की बोले भाई पोची हाँ हे उल रहे एमो पण तो काका આવી ગયા. હું હાલે કાકા? તમે ક્યારે પધાર્યા? વળી દેખાણા નહીં. એવું હે તો મારું ધ્યાન નહીં છે, નીંદર આવી ગઈ છે મને. દેખાણા નહોતા કઈ. હા એમ નદી વહી ગઈ મોટી. અમને કઈ નથી ખબર. આ નીંદર આવો હવે તો આજ રાત નો ઉજાગરો હે ને થોડો ઘણો એટલે કુતરાથી બીક લાગતી હતી. અરે ઓલું કુતરું ઘડીક થાય દબા દબી બોલાવે. અરે ઓલા ભેગું હુઈ જવાનું હતું, કુતરું રહી ગયું. જેવો ભગેલા ઉભો થઈ જાય સવારના મોર માં ઓળો બાથરૂમ માં ગયો તો કે ચીચી હે એમાં એલા ભાઈ ઘરોડી એમ કે ચીચી આમાં ચટણી કેતી જાય. બંકો એ બંકો જો હો બંકા નો મોબાઈલ માં ધ્યાન હું હાલ મોટા ભાઈ બેરી મસાલો ભાઈ ભાઈ નહીં સમજે નાળ કિને બો આલા રાખા સંસાર. લાઈટ કે ગોજી આમાં થોડી લાઈટ આવે લાગે મગા નક્કી સિસ્ટમ લાગે. ભાઈ પોગી ગયા અને જોઈ લ્યો તમે ટ્રાફિક. હાલો હાલો જલ્દી હાલો. બોરાટી બોલે હો ભાઈ વાત જાજો બાવરિયા 300 માં 5 હાલો હાલો નાળ ગિન્ના પો ઓ હે પાછળ કરજો ઓ વાઈને તો જો જલ્દી પેલા નીચે ઉતરી જાય આપડે. તો ફાઇનલી ભાઈ અમે લોકો ઉતરી ગયા. બહુ ગરમી સાથે હતી, થાકી ગયા બાપા. અરે ચશ્મા ભૂલી ગયા ને. S11 કાઈ ઘટા નહીં. કોપરિયો હાલો આઈલા જાય અંદર બાજુ. ઓહો અશ્વિન ની ગાડી જવતી અંદર. ઓહો વે નાળ ગિન્ને પો ડાયલોગ બેવાસ કરી દીધો પબ્લિક ફૂલ દેશી ગામડાનો કલ્ચર હો ભાઈ. મજા જ આવ્યો રા. છોકરા ટાયર અકલતા આવે જો. આપડે બહુ જજા ટાઈમ પેલા આવું કરતા કા બીજી જગ્યાએ પાણી પી રહ્યું. બીજે ઘરે ગયા હતા અમે લોકો. તો ભાઈ ગરમીના લંગાઈ ગયા છાંયે બેવું આવી ગયા જોઈ લ્યો. અને ક્રિષ્ના ફેન ફોલોઈંગ આવી ગયા અહીંયા. ભાઈ મોજે મોજ જોઈ લ્યો. પબ્લિક છે વધારે. અને આજે અહીંયા ગામમાં લાઈટ નથી પાછી એવું છે. અમે લોકો આવ્યા અહીં લગ્નમાં અને લાઈટ નથી એવું છે. એમ જ ગાયને ભેંસે પાટું મારી દીધું એટલે બેઠો હા સાઈડમાં બેસી ગયો શાંતિથી મોબાઈલમાં વાત કરવા માંડ્યો. ઘડીક વાર ઊભા રહી શાંતિથી. હવે પછી જે જગ્યાએ જવાનું છે અત્યારે તો અહીંયા ઉતારો રાખ્યો. પછી આગળ મંડપે આપણે લોકો આવેલા જાય
પછી વ્લોગ ચાલુ કરી. ગરમીનું પ્રમાણ બહુ વધારે સહન નથી થતું, બહુ ગરમી થાય એટલે અહીંયા છાંય ઊભો રહ્યો હોય ભાઈ કડીક વાર ઊભો રહી અને પછી મંડપ બાજુ હેલા જાય. તો આપણા અશ્વિનભાઈની એન્ટ્રી થઈ ગઈ, જોઈ લ્યો તમે. હું હા નથી પહેરાયો, મારું તો ધ્યાન નથી. ઘર બાજુ નીકળી ગયા અમે લોકો. અહીંથી પેલા રાધનપુર ભાઈ મૂકી ગયા, ત્યાંથી અમારા લોકોને બસ બજાવવાનું છે. હિંમતભાઈ થાકી ગયા, આવે એટલે આવું બોલી ગઈ એમ નથી. હાલો આયલા જઈએ આપણા લોકો બસ સ્ટેન્ડ બાજુ. તો ભાઈ પહોંચી ગયા રાધનપુરના બસ સ્ટેન્ડે. જોઈ લો તમે, આવો અહીંયા ઉભું રહેવું જોવા છે. 2 મિનિટ હતું બસ મુકાઈ ગઈ. અરે યાર રસ્તામાં મળી, તમને કહું કે હાલો ભાઈ ઉતરી ગયા છે, તમારે ફોનમાં મંડી ગયું. થાકી ગયા બાપા, આવ એટલે હા બોલાય એવું નથી. તમારે 1.5 કલાક બેવું પડશે તો બીજી બસ મળશે તમને. અશ્વિનના લગન તો મોંઘા પડ્યા. થાકી ગયા બા એટલે ની તો હમણાં એ કહું યો કાકા થાકી ગયા થાકી ગયા બાપા. હાવ તો બા શક્તિ દે ખરેખર. આના કરતા મેં કીધું તું 2 વ્હીલ લઈને આવતા રહ્યા ને ભાઈ, લૂ ખાતા થાકી ગયા ભાઈ. હવે તો હલે એમ નથી, શું કરવું? આવતા રહ્યા ને તમે મહિના નહીં મારા કાઈ ને અહીંયા રાહ જોઈએ આવો કે નહીં. આપણે આ નીકળ્યા ત્યાંનું એમ જ થાય ભેગું એટલે કામ નીકળે. હા ઈ હાલો હાલો કાઈ વાંધો. બીજી વાર તમે બે આવી જાઓ તમ તાર. હાલો તો ભાઈ અહીંયા રાધનપુર બસ સ્ટેન્ડમાં જોઈ લ્યો તમે, આ ગાડી ધોવાનું કામકાજ ચાલુ હોય, એસટી ધોવાનું. આપણે પહેલી વાર આવવું જોઈએ કા? પહેલી વાર આપણી નથી. રાજકોટ તો હજી 2:30 વાગે આવશે અને 1 વાગ્યો. અમારા ભાઈ કહેવાના કે તમે વાત પૂછો માં, હજી અમારી સામેથી બસ ગઈ. અંજાર જઈએ, જઈ આવી અંજાર. એમાં હું હોવ આવી રીતના આમ ગાડી ધોવાય છે બસ. પ્રમોશન કરી દે ને બ્લોગર બસ નો વિડીયો બનાવો તમારે તો સંપર્ક કરો. ઓવે હા પાટણ તો ભાઈ રે પડ્યો બાબા, ચાબુ ખાતો ઉડે તો જ પાણી જોઈ લે. મશીન હાયરો આવતો લાગે. આવી રીતના આમ તો હોય. મેં તો પહેલી વાર જોયું. હાલો નાઈ નાખી માં આવી ગયું. તો ભાઈ અત્યારે ચાર્જિંગ બધા મોબાઈલમાં પૂરું થઈ ગયું હતું અને જો અહીંયા પરબે ઠેઠ પાણીનું પરબ રાખ્યું અહીંયા મોબાઈલ ચાર્જિંગમાં હાટું ઉભા રહ્યા. અને એક ભાઈ અમારા નાસ્તો લેવા ગયા એની હાટું. આપણે તો ભાઈ ખવાય પીવાય કાંઈ એમ નથી ભાઈ. અને આ ભાઈને ચાર્જિંગમાં મોબાઈલ મૂકવાના હતા, જો ઊભા હી હવે થાકી ગયા એ ભાઈ. હવે વાત પૂછો માં, અત્યારે ચાર્જિંગ કરી લઈ પછી નીકળી અહીંથી આવો ઘર બાજુ. હો ભાઈ યાદ આવે હાલો. તો ભાઈ બસમાં બેસી ગયા. કઈ બેઠા નથી ખબર. રાજકોટ વાળી છે ને, તો જોઈએ ને રાજકોટ વાળી છે. કેમેરાની મદદ જોઈ લો તો એમ થોડી ખબર પડશે. ના ના મગજ તો હોય ને એટલો તો. હા હા રાજકોટ જઈએ બસ. રાજકોટ જ જઈએ ને મોટા ભાઈ, રાજકોટ જ જઈએ ને તો વાંધો નહીં કે બીજે ના ઉતારો. હાલો હવે નીકળી જાય અહીંથી રાજકોટ માટે. ફાઇનલી બહુ થાકી ગયા હતા.
અરે પોક્ષું આટા મારે અને એમાં કોક આવ્યો પગે લાગ્યો પગે લાગતો આઈ નો એવા બધે ક્યાં અનુભવ હા બે ગયા બિચારા 2 રૂપિયા જતા હતા એમાં આવડે એવું કરે અરે યા ભલા મને ખબર નથી પણ આવી રીત હાલો હાલો નીકળી જાય અમે લોકો રાજકોટ બાજુ હમણાં ઉપડે બસ એટલે નીકળીએ તો ભાઈ પાછા ઉતરી ગયા જો અહીંયા જૂની જાણીતી ગોપાલમાં ઉર્ફે છેતરવાની હતી ત્યાં આને કીધું કે ભાઈ ચનાચર મીડિયમ રાખજો તો ઓર નાખી દીધું આજે તો વિચારી નહીં લઈ કઈક ખાવાની વસ્તુ ભૂખ લાગી ગયા નાસ્તો કરવો આજે તો પણ વિચારી લેવું તો ભાઈ અત્યારે નાસ્તો લઈ લીધો જોઈ લ્યો તમે દાબેલી મંગાવી લચ્છી મંગાવી પેલાની જેમ અને આ ભાઈ ચણા ચોર એના અને આ ભાઈ મારી જેમ દાબેલી લીધી છે આવો નાસ્તો પાણી કરી નાખી ભૂખ લાગી ગયા બહુ ભાઈ નાસ્તો પાણી કરી નાખી એટલે પેલા તો ભાઈ નાસ્તો પાણી કરી અને જો નીકળી ગઈ આપણો સ્કોર્પિયો ડીમ સ્કોર્પિયો જો ઊભો એવું એક એને એવો આયલા જેવો બસમાં બેસી જાય કંડક્ટર સાહેબ ખરા થઈ ગયા કે હાલો જલ્દી આવો આયલા જઈએ એટલે અંદર તો મિત્રો સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં પહોંચી ગયા છીએ અમે લોકો જોઈ લ્યો હજી કેટલા કિલોમીટર થાય એલા અહીંથી ઓહો હજી 200 હાલો પાણી મંગાવ્યા રાખો હશે લગભગ જોઈ લો પેલો પાણી ઠપ કરી તો ભાઈ અત્યારે જો અમે લોકો લોજે પોકી ગયા અહીંયા જમવા હાટું ઊભી રાખી છે જોવું અહીંયા અત્યારે કઈક જમવાનું લેવું 2 વાર જવું જવા દે થાકી ગયા ભાઈ ટ્રાવેલિંગ કરી કરીને મીઠાભાઈ કંડક્ટર મીઠાભાઈ હવે જમવા બેસું અમે લોકો હા પેલા બાથરૂમ જેવી જમવા આલ્યા છે નાના મિત્રો પડીકા ખાઈ જોઈ લ્યો તમે જમવામાં તો એવું હે મેળે આવે એવું છે નહીં જમવામાં એટલે ભાગ લઈ અને ભાગ ખાઈ જોઈ લ્યો તમે જોઈ લ્યો ઉપર બપોર રાખો ને તો મજા આવે માનો પડીકા તોડીને ખાઈ લે અત્યારે હા ભાઈ લૂટો ધંધો પાછા બેહી ગયા આપણે બસમાં જોઈ લ્યો તમે હવે ડાયરેક્ટ ઓન ધ વે આપણે રાજકોટ જ પહોંચશું રાજકોટ પહોંચશું એટલે 10 વાગી ગયા અત્યારે 8:30 જેવું તો થઈ ગયું અત્યારે રાજકોટ પહોંચશું ત્યાં 10 વાગી જાય અહીંથી વાત ચાલુ છે ભાઈ ને અત્યારે ભોગી જાય પેલા નિરાતે રાજકોટ પછી આપણે પાછો વ્લોગ ચાલુ કરી તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ રાજકોટના બસ સ્ટેન્ડે જોઈ લ્યો તમે માંડ ઘરે પોઈ ગઈ મીઠા સાહેબ હાલો ઘર બાજુ નીકળી આજનો વ્લોગ અહીં લગીને જ મળ્યો બીજા વ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ભેગા થાય તમને બીજા વ્લોગમાં